નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં ચાલી રહેલી વિશ્વામિત્રી કાસની કામગીરી દરમિયાન આજે વહેલી સવારે બ્રિજ નીચે એક વિશાળકાય મગર જોવા મળ્યો હતો. કાસની કામગીરીમાં નડતરરૂપ બનતા આ મગરને વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરી લેવામાં આવ્યો છે. આજે વહેલી સવારે આશરે 7 વાગે નાગરવાડા ખાતે વિશ્વામિત્રીની કામગીરી સંભાળતા સાઇટ એન્જિનિયર તુષારની નજર બ્રિજ નીચે આવેલા એક ઊંડા ખાડા પર પડી હતી. આ ખાડાની અંદર અંદાજે 7 ફૂટ લાંબો મગર ફસાયેલો જોવા મળ્યો હતો. એન્જિનિયર તુષારે તાત્કાલિક આ બાબતની ગંભીરતા સમજીને વડોદરા વન વિભાગના RFOને ફોન કરી જાણ કરી હતી. વન્યજીવની સુરક્ષાને ધ્યાને રાખી વન વિભાગની રેસ્ક્યુ ટીમ ગણતરીની મિનિટોમાં જ તમામ સાધનો સાથે ઘટના સ્થળે દોડી આવી હતી. વન વિભાગના સ્ટાફે સ્થાનિક કામદારોની મદદથી ભારે જહેમત બાદ 1 કલાકની અંદર જ આ મગરને કોઈપણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વગર સહી સલામત રીતે પાંજરે પૂર્યો હતો. આજે સવારે 7 વાગે તુષારભાઈનો એન્જિનિયરનો ફોન હતો કે વિશ્વામિત્રીની કામગીરી દરમિયાન બ્રિજ નીચે એક ખાડાની અંદર 7 ફૂટનો મગર આવી ચડ્યો હતો. તેની જાણ RFOને કરતાં કલાકની અંદર જ મગરનું રેસ્ક્યુ કરી સહી સલામત રીતે વડોદરા રેન્જ ઓફિસે લાવ્યા છે. પણ આમાં એવું હતું કે આને છોડી દેવામાં આવે કે આપણે વહેલી તકે છોડીએ, પણ નોર્મ્સ પ્રમાણે જો વિશ્વામિત્રીની કામગીરી દરમિયાન કોઈ બી નડતરરૂપ વન્યજીવ જો આવતું હોય તો એને નુકસાન ના પહોંચે તે બાબતે એને ત્યાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને અત્યારે એને હાલ ઝૂમાં રાખવામાં આવશે અને જ્યાં વિશ્વામિત્રીની જે કાસની અંદર જે કામ ચાલી રહ્યું છે નાગરવાડા, તેનું કામ પૂર્ણ થયા બાદ પાછું પુનઃ ત્યાં જ છોડવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે વન વિભાગના સત્તાધારીઓ દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ આ મગરને અત્યારે મુક્ત કરવામાં નહીં આવે, પરંતુ પ્રક્રિયાના ભાગરૂપે તેને હાલ સયાજીબાગના પ્રાણી સંગ્રહાલય ખાતે રાખવામાં આવશે. નાગરવાડા વિસ્તારમાં વિશ્વામિત્રીની કાસનું જે વહીવટી અને ટેકનિકલ કામ ચાલી રહ્યું છે તે કામ સંપૂર્ણપણે પૂર્ણ થયા બાદ આ મગરને ફરીથી તેના મૂળ કુદરતી આવાસ એટલે કે વિશ્વામિત્રી નદીના વહેણમાં પુનઃ છોડી દેવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.